હજારો અંજલિ શહીદી પામેલા વીરોને, હજારો અંજલિ શહીદી પામેલા વીરોને, હજારો અંજલિ ભારતની માટીના લાલોને. છે તાકાત પહાડો સાથે લડવાની, છે તાકાત પહાડો સાથે લડવાની, એક દિન આભે ત્રિરંગો જડવાની. આ દિવસને આપણે પ્રજાસત્તાક પર્વની નિમિત્તે ઓળખીએ છીએ. આ પ્રજાસત્તાક પર્વની નિમિત્તે આપ સર્વને હું હૃદયથી આવકારું છું. પ્રજાસત્તાક પર્વ એટલે કે સ્વતંત્રતા દિવસ. આ દિવસને આપણે કઈ રીતે ઉજવીશું? આ દિવસને આપણે આઝાદી મેળવવા માટે શહીદ થયેલા વીરોના વિચારોને આપણા જીવનમાં લાવીને ઉજવીશું. ગાંધીજી કહેતા હતા કે હાર્ટ, હેડ અને હેડ એટલે કે હૃદય, માથું અને હાથ એ ત્રણેયને આપણે એક જ સરખું મહત્વ આપવું જોઈએ. પરંતુ આપણે શું કર્યું? ફક્ત હાથને જ મહત્વ આપ્યું અને લાગી ગયા પૈસા ભેગા કરવા. અરે તમે જરા વિચારો તો ખરા. આપણે ગાંધીજીને લાકડી ચાચવી, ધોતી ચાચવી, અરે તે જે પેલા કટોરામાં થૂકતા ને તે કટોરો પણ ચાચવ્યો, પરંતુ અફસોસ તેમની વિચારધારાને નથી ચાચવી શક્યા. એટલે જ કહેવાનું મન થાય કે બાપુ તમે તો ચાલ્યા ગયા બોલીને હેરામ, બાપુ તમે તો ચાલ્યા ગયા બોલીને હેરામ, પણ જેવું પત્યું તમારું જીવન ખબર નહીં ક્યાં ગયો તમારો સંદેશ. ગુલામ માણસ, અનેક દીકતા અને વિદેશી વસ્તુની વાયરાની જડ એવી તે ઊંડી ઉતરી ગઈ છે કે આ 78માં પ્રજાસત્તાકની કે ન પૂછો વાત. આજના પ્રધાનો શિષ્ટાચાર અને ભ્રષ્ટાચાર રૂપી શાન જમાવી બેઠા છે. પૈસા મેળવવા માટે થઈને દેશ સાથે દગો કરવા પણ અચકાતા નથી. ભ્રષ્ટાચાર રૂપી રાક્ષસે દેશને પાયમાલ કરી નાખ્યો છે. એટલે જ કહેવાનું મન થાય કે હું એક એવો મિનિસ્ટર બની જાઉં, હું એક એવો મિનિસ્ટર બની જાઉં કે ભ્રષ્ટાચાર ભૂસવાનું ડસ્ટર બની જાય.